આ મોબાઈલ છે ને હું એને આતંકવાદી કહું છું. મામા હું તમને એટલું કહું, એક બેટરી જો ઉતરી જતી હોય તો આ ખોપરાને મૂકે. માણા માનસિક થઈ ગયા, સહન શક્તિ રહી નથી, માણામાં ધીરજ નથી. એનું કારણ મોબાઈલ. મામા હમણાં એક દીકરો આવ્યો તો હાથમાં લાદીનો ટુકડો લઈને, 9 વર્ષનો, હાવ ગાંડો 9 વર્ષનો દીકરો લાદીનો ટુકડો લઈને આવ્યો. મોબાઈલ સમજી હાવ ગાંડો દીકરો. તઈ મેં એના મા બાપને કીધું, મેન જો 10 મિનિટ તો તમે માન બાપ. ઘરમાં હારા શાસ્ત્રો રહ્યા નથી, પુસ્તકો રહ્યા નથી, ધાર્મિક રહ્યા નથી, કારણ કે એ કોઈને વાંચવા ગમતા નથી. પણ જો આવા ધાર્મિક પુસ્તકો વાંચે ને તો ખરેખર માણસ મોબાઈલનો ઉપયોગ ન કરે. આ ખોટા ખર્ચા છે સમાજમાં, એ બંધ કરવાની જરૂર છે. અને બીજું, આ પૈસા ઉડાડવાની જે પ્રથા છે એ બંધ કરો. દાંડિયા રાસ બંધ કરો. હા રાખો, તમે ધાર્મિક રાખો, ડાયરા રાખો, જેથી વાહેલી પેઢીને જાણવા મળે. અને હે મારા 18 વરણ, હું બધાને કહું છું, કુરિવાજો બંધ કરો, દારૂ મૂકી દો. કારણ કે દારૂ વિનાશ કરે છે, માણાના પ્રસંગ બગાડે છે. એ રાધા દાન કરતા અન્ન અને વસ્ત્રનું, તળાવ ઊંડા કરતા યાદીના, આ જન્મ દિવસના દાન કરતા, ઝાડ વાવતા જે હજારો વર્ષની આવે છે, વાયુ ગાળતા, યુવા પેઢી છે, અનેક યુવા પેઢી અત્યારે મોબાઈલનો સદુપયોગ કરે તો કોઈ વાંધો નથી. અત્યારે 2 પેઢી 3 પેઢીનું બેલેન્સ હોય. જમીન જાયદાદ, આપણા બાપ દાદાએ અનેક પ્રકારની કમાણી કરી હોય. મોબાઈલનો મુદ્દો એક એ સમજવો છે કે 1 કલાક લાગે બાપુ, કરોડોની જમીન જાયદાદ, એવી ગેમ આવી છે, અનેક ગેમ ફક્ત કલાકની અંદર બધું ખોઈ નાખે છે. આ પરિસ્થિતિ છે. વાહ મામા, બહુ તમે પ્રશ્ન હારો કર્યો. હું એક વાત કરું, આ મોબાઈલ છે ને હું એને આતંકવાદી કહું છું. ભલે રાખે એનો મુબારક છે, આને જરૂર પૂરતો વિજ્ઞાને બહુ સારું સંશોધન, અને હું માનું છું વિજ્ઞાન ધર્મની હારે છે મામા, પણ આને જરૂર પૂરતો વાપરો. કોઈ દવાખાનું છે, કોઈ બીજું છે, કોઈ અજુકતું, કોઈ હગાવાલા, તો નજીકની દુનિયા છે. પણ જે આમાં રમે છે ગેમમાં, એ માણસના ઘર જેને કહેવાય લીલમ થઈ ગયા છે, ઘર ખોવાઈ ગયા છે, અને વિકૃત વિચારો માંડ્યા આવે છે, કારણ કે માનસિક થવા માંડ્યા છે. મામા હું તમને એટલું કહું, એક બેટરી જો ઉતરી જતી હોય તો આ ખોપરાને મૂકે. માણા માનસિક થઈ ગયા, સહન શક્તિ રહી નથી, માણામાં ધીરજ નથી. એનું કારણ મોબાઈલ. મેં તો એ વાત સાંભળી છે કે જેના મોબાઈલ બનાવ્યો છે ને એ પરિવાર મોબાઈલ નથી રાખતા. તઈ આપણે સમજી લેવાનું કે આપણે બધા અડધા ગાંડા થઈ જવાના છે. 5-10 વર્ષ આવવા દો મામા, હું જાહેરમાં કહું છું. આ મોબાઈલ કેટલાય હાનિ પુગાડે, કારણ કે ઘરે ઘરે માનસિક છે. પછી આ મિલકત કોણ ખાય છે? સમજી ગયા? કેને આપણે દઈશું મિલકત? અને અહીંયા મોગલે આવે છે માનસિક. કેટલાય દીકરા. મામા હમણાં એક દીકરો આવ્યો તો હાથમાં લાદીનો ટુકડો લઈને, 9 વર્ષનો, હાવ ગાંડો 9 વર્ષનો દીકરો લાદીનો ટુકડો લઈને આવ્યો. મોબાઈલ સમજી હાવ ગાંડો દીકરો. તઈ મેં એના મા બાપને કીધું, મેન જો 10 મિનિટ તો તમે માન બાપ. કારણ કે દીકરાને કહી દે, જો બેટા પાસ થા, આ કરી નાખ, આ થઈ જાય ને ઉતન મોબાઈલ લઈ લેશે. એ દીકરો એમાં લાગી જાય, અને પાસ થાય એટલે સીધો માને કે મોબાઈલ લાય. અને એ મોબાઈલમાં સંતાન બગડે છે, પછી કાંઈ રહેતું નથી. આ મોબાઈલ, આનું નામ શું શબ્દ? બાળ. બધું બાળી દે છે, પરિવારની માલકો ખાક કરી નાખે છે. આ મોબાઈલનો ઉપયોગ કરાય પણ જરૂર પૂરતો. પણ એક ધારા લ્યો છે ને ન કરવાના કરે છે, ખરાબ વિચારો આવે છે, માવતરોને, ભાઈને કે મિત્રને સળિયો મારી દે છે. કારણ કે આમાં એવા આવે છે બધા, એ માણસ એને જોઈને કરે છે, પછી માણસ બ્રેન્ડ થઈ જાય છે મગજમાં. કારણ કે આવી કોઈ ઘરમાં હારા શાસ્ત્રો રહ્યા નથી, પુસ્તકો રહ્યા નથી, ધાર્મિક રહ્યા નથી, કારણ કે એ કોઈને વાંચવા ગમતા નથી. પણ જો આવા ધાર્મિક પુસ્તકો વાંચે ને તો ખરેખર માણસ મોબાઈલનો ઉપયોગ ન કરે, જરૂર પૂરતો જ કરે. પણ મોબાઈલમાં છે ને લીલમ કરી નાખ્યું છે. પણ મને આ બહુ એક મજો આવ્યો છે આ મોબાઈલમાં. ત્યારે નતા, ત્યારે આપણામાં ખોટ હતી કે માણસમાં, સમાજમાં જે કુરિવાજ છે મામા, આ દારૂ એક મૂકવાની જરૂર છે. બીજું જુગાર, એ મૂકવાની જરૂર છે. બીજું કોઈ આ ખોટા ખર્ચા છે સમાજમાં, એ બંધ કરવાની જરૂર છે. અને બીજું આ પૈસા ઉડાડવાની જે પ્રથા છે એ બંધ કરો. દાંડિયા રાસ બંધ કરો. હા રાખો, તમે ધાર્મિક રાખો, ડાયરા રાખો, જેથી વાહેલી પેઢીને જાણવા મળે.
આ રાખો. અને મેં તો મામા અમુક ગામમાં એવું જ સમજ્યું છે કે થોડી સિગરેટ પીવે તો એની ઉપર 5,000 નો દંડ. હું ખરેખર રાજી થયો છું. અને મેં આયરની વાત સમજી છે કે દીકરીને મર્યાદા પૂર્વક જ આપણે ઘરાણા દેવા. ભલે દિયો દીકરીને દેવાય એટલું દિયો, રંજ ન કરો. પણ બધાના ઘરમાં હરખા નથી. કોઈ તકનું લાવીને ખાતો હોય, કોઈ કાંડાની કમાણ ઉપર ખાતો હોય. એમાં હું બધાને કહું છું, એમાં હું આવી ગયો. અત્યારનો આ ભાવ છે લાખ રૂપિયો. 10 તોલા 15 તોલા 20 25 તોલા માગો. ઓલા માણાને જમીન મૂકવી પડે કે બંગલો કે દુકાન કે એની રોજીનો એને ગીરવે મૂકવું પડે અને દીકરાને પરણાવવો પડે. આવું ન કરશો બાપ. હું તો એટલું જ કહું છું કે જે બાપ દીકરી દે આથી તો મોટો કર્યાવર નથી કોઈ આ ન કરશો બાપ. જે બાપ દીકરી દે ને મામા, આનાથી મોટો કર્યાવર નથી. પણ આ કુરુરાજો કાઢી નાખો બાપ. ખાલી આપણી અથાશક્તિ પ્રમાણે માણે કીધું પસેડી એટલી હોય તણો, પણ કોકનું જોઈન ન કરો. એમ કોઈને કહો છો આ ખોટા ખર્ચા મૂકી દો. ભલે તમે કરો, મને વાંધો નથી, પણ અમુક કુરિવાજો કાઢો. આ દારૂ વ્યસન બંધ કરો, ઘરાણા જાજા દેવાના બંધ કરો. હા, તમે હોય તો દીકરીને દિયો, પણ આણા પાથરવાની પ્રથા તો બંધ કરો. કારણ કે મામા હું આણું પાથરું મારાથી નાલું. આજ આણું પાથરું કે મારા દીકરાના ઘરના ભાઈના ઘરના દીકરીને આટલું દીધું તો ઈ જોઈને બીજાને કેવું લાગે, એને આટલું દીધું હું ક્યાંથી દઉં. આ ખરેખર ન કરશો. જે લાવાય મીઠું કરી રાખજો. 1 જોડ લાવે કે કદાચ 1000 જોડ લાવે કે 50 જોડ લાવે 5 જોડ લાવે, કદાચ 1 કિલો હોનું દે કે અડધો કિલો દે, 1 તોલો દે, અથવા તેરી મંડે પરણાવી દે. પણ આ પ્રથા બંધ કરી દો આણાની. આપણામાં આણાની છે પ્રથા, પણ દુનિયા ન દેખાડો. કારણ કે આમાં જે ટકનું લાવીને ટકનું ખાતો હોય એને બહુ તકલીફ પડે છે દીકરીઓને. કારણ આણું જોવે એટલે ઈ દીકરીને પછી ઘરે વાત કરે કે ફલાણા દીકરાના ઘરના એટલું લાવ્યા કે છે ને, એમાં હું આવી ગયો. આવું ન કરો. દુનિયાને દેખાડો નહીં. દુનિયાને ખબર છે તમે આટલું દીધું, પણ દેખાડોમાં વાહેલાને તકલીફ પડે. દિયો તો મુઠ્ઠી બંધ રાખો. પણ દીકરીને દેવાય એટલું દેવાય. હું એમ નથી કીધું દિયો, પણ દુનિયા ન દેખાડો, ગુપ્ત દિયો બાપ. આમાં તમે દેખાડો છો તો બીજાને તકલીફ પડે છે. ભલે તમે દીકરીને દિયો છો અને હવે દેતા જ હોય, પણ દેખાડો નહીં. આણાની પ્રથા બંધ કરો. કારણ કે મામા આ આણાની પ્રથામાં છે ને નાના માણસને તકલીફ પડે. પછી દીકરી આહુડા પાડે કે મારો બાપ તો ગરીબ છે, મારો બાપ ક્યાંથી લાવશે. તો એ બાપને જમીન ગીરવે મૂકવી પડે છે, ખેતર મૂકવું પડે છે, કે પ્લોટ આપી દેવો પડે છે, દુકાનો આપી દેવી પડે છે, કે બાપ જેની ઉપર ધંધો કમાતો હોય રોજીનો ગીરવે મૂકીને પણ દીકરીને દેવું પડે છે. કાલ મારી દીકરીને કોઈ મેણું ન મારે. એટલે આ પ્રથા બંધ કરી નાખો આણાની. તમે બંધ મુઠ્ઠીમાં દો, પણ આવું ન કરો. એક બાપુનો અવાજ છે. અને હે મારા 18 વરાણ, હું બધાને કહું છું, કુરિવાજો બંધ કરો. દારૂ મૂકી દો. કારણ કે દારૂ વિનાશ કરે છે, માણાના પ્રસંગ બગાડે છે. પાપ લાગે મને દિયો. તમે લાખનો દારૂ પી જા, એ કરતા દીકરીને દિયો. હે તમે લાખ રૂપિયા મારા જેવા લઈ જાય, એ કરતા દીકરીને દિયો ને. શું કામ આ ખોટા રિવાજ રાખો છો બાપ? હું વિરોધ નથી કરતો, પણ આ બંધ કરી દો. તમે ધાર્મિક રાહડા છે, ધાર્મિક આપણા જે ઇતિહાસો છે એ ડાયરા રાખો. અને છે હું મારી રમતા, પણ દુનિયાને ન દેખાડો બાપ. એમાં હું તમારો ભેળો છું. અમારે જો કરી છે, પણ આ સેવકો કરવાના છે. એ કે અમને કરવા દો તોય મને નથી ગમતું મામા. પણ સેવકો કરે છે, હું ના નથી પાડી શકતો. પણ કરો તમે, પણ અમુક ધ્યાન રાખીને કરો બાપ. એક બાપુનો તમને અવાજ છે. બીજી વાત કે હું 18 વર્ષનો કહું છું, હું કોઈનો વિરોધ નથી કરતો. તમે વિદેશમાં ગયા છો ને, હું ખૂબ રાજી છું. ભલે ગયા છો, મૂળ તો ડોલર હાટે જાય છે અને જવું પડે. પણ તમે ભારતની માલકોર હડો ખોઈ દીધો. હડાની વાત કરું. આ જો આપણે મમ્મી ભારતમાં આવી ગયો, મમ્મી એટલે મામા લાશ કહેવામાં આવે છે અમેરિકાની. ભારતમાં આવી ગઈ, ડેડો આવી ગયો, બાપ નથી, ડેડો. હવે કયો ડેડો એ ખબર નથી. બેન વહી ગઈ, ફૂઈ વહી ગઈ, બાપ વયો ગયો, માં વહી ગઈ, કઈ નું માં વહી ગઈ, ઘર વહી ગયું. ઘરને ઘર નથી કહેતા. વિચાર તો કરો, મમ્મી એટલે લાશ. ઘરમાં માં બોલો તો મોગલ એમ કે છે એ ઘરનું મંદિર બને છે. બીજી વાત, આ બહારના જોઈજો સડા ભારતમાં ખોઈ દીધા.
ભલે તમારા ઘરે સડા પહેરો, સડી હું ખૂબ રાજી, પણ ઘરે પહેરાય કોઈ ધામે ન જાય, કારણ કે તમને જો બીજા પહેરે. એમ ભારતની સંસ્કૃતિ જરીક જાળવો, સમજો આ કરાય આ ન કરાય, અને પહેરો એ મને વાંધો નથી, પણ સમજો બાપ. બીજી વાત કે તમે બહારનું જોઈ જો આ ભલે કરો, એ મને વિરોધ નથી મામા. આ જન્મ દિવસનું મને બોલવા દો થોડું. જન્મ દિવસ હું તમને ની વાત કરો મામા, ભેના પોદળા જેવો પોદળો હોય, લ્યો આખિયા કરવા દો પોદળો. આ કોણ કેવું પડે, કથા કરો ને બોલવું પડે. આ કલાકારો, હવે કલાકારો રહ્યા નથી, ભગત નથી રહ્યા, કલાકારો નથી, શિંગડા આવી ગયા ઓટોમેટિક, શિંગડે સડાવ્યા છે બધા. શિંગડા શું કે આ શિંગડા આવી ગયા, હવે કલાકારો આવી ગયા, રૂપિયા માટે શિંગડા થયા. બોલો એ આ ન કરાય, ખાવાનું ખવાય, ન ખાવાનું ન ખવાય બાપ. એમ આ અમારે કેવું પડે, પણ અમે કહેતા નથી, અમે લેવા બેઠા, લાવો તમે જે કરો. ખરેખર જન્મ દિવસ મામા એવો જો તમારી કુળદેવીની આગળ 5 દીવા કરો, ઠીકરાના કોરિયાના 5, ત્રાંબાનો થાળ, ત્રાંબોનો તો ઠીકરાનું વાસણ લ્યો, એમાં 5 દીવા કરીને કુળદેવી આગળ બેસી જાઓ, દીકરો હોય કે દીકરી હોય. હે માં, આજ આનો જન્મ દિવસ છે માં, આજ માં એને તું નિરોગી રાખજે, અને ખૂબ માં એને સુખી કરજે, અને માં એની તું લાંબી આવે દેજે, ને એની જોતને ક્યાંય ડાઘ ન લાગવા દેતી માં. આમ 3 વખત ઓમ પ્રકારની આરતી ઉતારે, ઓમ કરે, પછી જેમ હમણો એમ હમણો ઓમ કરો. આ કોણ કરે છે ઓમ? પહેલી વખત ઓમ પ્રકારની આરતી થાય, આમ 3 વખત આમ આખિયા કરું છું જો આમ. હવે ક્યાં કરે છે, જે કરતા હોય આ ઓમ કરકાર થાય. પછી ઈ દીવાને મૂકી દે, માં આની જીવનમાં આ આત્માની માલકો જ્યોતને જળહળ રાખજે. સમજી ગયા? હવે તમે ફૂંકું મારો, 5 રીત ફૂંક મારીને ફૂંક, એટલે તમારા જીવતરમાં અંધકારો, ઘરમાં અંધકારો. 3 પેટીના નામ લખે, દીકરાનું જેનો સમજો જન્મ દિવસી દીકરાનું નામ, પણ દીકરાનો બાપ, દીકરાનો દાદો, પરદાદો, 4 પેટીના નામો. મરી ગયેલાના હોત લખે, જીવતાના લખે, મરી ગયેલાને હાર્યો લખે. પછી શરીયથી કાપે, પેલો દીકરો કપાણો, પછી બાપ કપાણો, પછી દાદો કપાણો, પરદાદો કપાણો. ઈ કટકા કરીને પછી ખાતા હોય. આનું પાણી ન પીતા મોગલનો તમને આદેશ છે. આને મોગલ હત્યા રાખે છે. મામા, આ બાળની વિકૃતિ તમારો વાંક નથી, સમાજનો અમારો વાંક છે, અમે નથી કહેતા, આ અમારી ફરજમાં આવે છે. આ કોણ કહે છે? હવે કથા તો રહી નથી, વાંચવા વાળા ભલે વાંચતા છે, હવે બીજી ક્રિયા છે, મનોરંજન. આ વસ્તુ છે. આ કેટલી હત્યા કરી છે, અને હવે શરીરથી નથી કપાતા ના, તો તરવારથી કાપી છે. જો બાપ, દીકરો, દાદો, પરદાદો, આ બહુ પાપ છે, હત્યારા કહેવામાં આવે છે. રાજા મહારાજા ગાંડા નતા, એ જન્મ દિવસ ઉજવતા ને મામા, ઢોલ વગાડતા કે આજ રાજા તરફથી હરી હાકલ પડી છે, અને સાવધાન, કાલે આટલા વાગે ચોકમાં સભા છે, ખુદ રાજા આવવાના છે, અને 18 વર્ષને પાણી પીતી વસ્તીને અન્ન અને વસ્ત્રનું દાન આપવાના છે. એ રાજા દાન કરતા અન્ન અને વસ્ત્રનું, તળાવ ઊંડા કરતા યાદીના, આ જન્મ દિવસના દાન કરતા, ઝાડ વાવતા જે હજારો વર્ષની આવે છે, વાયુ ગાળતા કે વટે માર્ગુ પીતા, એને આપણે નશ કરી નાખી, વાયુ બુડી દીધી, તળાવ બુડી દીધા. જો અમદાવાદમાં બધા બુડી દીધા. આ મીડિયા વાળા નથી સગાવતા, ભલે માફ કરજો મામા. મીડિયા વાળો એટલે નારદ કહેવામાં આવે છે, ત્રીજું નેત્ર હાચે હાચું કે. આ ત્રીજું નેત્ર છે, પણ આમાં શેડા ન હાલે. આ તળાવ બધા બુરાઈ ગયા, પાણી ભરાઈ જાય, કારણ આ રાજા સૈના તળાવને બોરી દીધા અને માથે મકાન બાંધી લીધા. આ નદીઓ બધી જેને કહેવાય કે હવે કાંઈ રહેવા ન દીધું, નદીઓને પૂરું કરી નાખ્યું. જતી સતીને સાબરમતી, એ સાબરમતીનું પાણી પીતા ને, તો જેને કહેવાય મામા, ઈ નામ નથી લેવું, એમન શાહનું અમદાવાદ ને મેમન શાહનું મેમદાવાદ, ખોખરા મેમદાવાદ, સમજી લેજો. હવે અહીંયાનો એ બાદશાહ કે જે હોય એ શિકારે નીકળ્યો. શિકારી કૂતરા હતા એની યારે, શિકારી, અને એના અંગરક્ષક હતા, એટલે સસલું પકડવાનું કામ કરે. શિકારી કૂતરા, સસલું 2 પગવાળું આવે. એ શિકારી કૂતરા થયા વાહે સસલાને, સસલું હામું થયું, એટલે કૂતરા પાળેલા હતા, હામું થયું એટલે કૂતરા ઉભા રહી ગયા, કે આની હિંમત. અને એના માણસોએ કીધા કે એને
કઈ કરશો નહીં કૂતરામાં, એની ભાષામાં કીધું આ કેમ પાળેલા છે, એટલે માર્યું નહીં પણ પકડી લીધું, અને સસલાને માર્યું નહીં પકડી લીધું, એને ખોળામાં લઈ લીધું કે આને મરાય નહીં, આને મારે ઇજ્જતપૂર્વક આને ઉછેર કરવો. કોણે કીધું? બાદશાહે. હવે કીધું કે આનું કારણ કે જો એક સસલું તમને હમું થઈ જતું હોય તો આ ધરતીમાંથી આ પાણીમાંથી માણા કેવો થાય? એનું નામ અમદાવાદ પડ્યું. નામ શું નામ પડ્યું? અમદાવાદ. આ સાબરમતીનું પાણી. સમજી ગયા ને તમે? તમે જુઓ, પાછી ફીટ નહીં કરે, બહુ મોટી ગાથા છે. એટલે આ માણે કીધું છે આ ધરતીની તાકાત છે, પાણીની તાકાત છે. એમ આવા નરપટા ધર થતા. એટલે આ વસ્તુ છે. આટલા ગાંડા નતા આ તળાવ બનાવતા. હવે આપણે 4 પેટી કાપવા માંડ્યા. આને હત્યારા કહેવાય. અરે પોદળા લગાડે, મોઢે પોદળા લગાડે. એપી ટૂટુ. અરે તમારા ટૂટોડિયા રાખો તો આ સુઈ ગયા. આંધળો વણે ને વાસડો સાવે. એટલે આંધળો વાળા વણતો હોય, સમજ્યા? વાસડો બધું ખાતો હોય. આ ખરેખર છે, હાનિકાર છે હિન્દુ સંસ્કૃતિ. પણ તમારો વાંક નથી, અમારો વાંક છે. અમારો ગાદીપતિનો આ કથા કરો એમાં હું ભેળો છું. મામા આ વસ્તુ ન હોય, આપણું નથી. એપી ટૂટુ આપણું નથી. રામનું નામ મામા કોણ લેતા? શું હલવા? હાલ મુબારક. શું કહે ને? હાલ મુબારક કે છે ને, હાલ તો ખાટલા ના આવે જો આ રહ્યા, અને હાલ આવે જો આમાં. વિચાર તો કરો, નવા વર્ષની માથે કોડા. હે જય શ્રી રામ, જય શ્રી રામ. એટલે મામા આપણી માના 2 નામ આવ્યા. હું ભણશો પણ આઈનો ફર્યો. 2 નામ એટલે કયા? જય એટલે જાનકી, શ્રી એટલે સીતા. જય શ્રી રામ. પછી બાપનું નામ આવ્યું ને. આ કોણ કે છે? બોલવા વાળા બોલતા છે. એમાં રામનું માગે રામ ભાઈ. રામકારામાં ઓળખી ગયા હતા કે આ રામકારો મારા બાપના ઘરનો છે. હે આ થોડુંક ઈ લેશું. આ રામ હવે આમ રહ્યું, આમ કોકના ઘરે આવે ને આમ કરે. આ બારની ઘોઘરી ગઈ. શિરામણ વયું ગયું, હરિહર વયું ગયું, વાળું વયું ગયું ને રોંઢો વયું ગયો. આ બારનું જોઈજો ભારતમાં માલકોડ વિકૃતિ કરી નાખી. વિકૃતિ મામા ભારતની નાચે દેવ દીકરીઓ પગે બાંધીને ઘુઘર્યું. સિનેમાને સાપે સડ્યું ને અવળા પંથે ઉતર્યું. ફરફર કરતી ફૂદડિયું વીણે જાણે પડી. બેટી નાચન બાપ વખાણે પછી મૂંગી થાય મસ્કરીઓ. માલી દીકરી નાચે છે, એ નાચવાની જ છે, બીજું કાંઈ નહીં કરે. એમાં સાપરાજ કે જોગીદાસ કે રામવાળા જેવા કે શિવાજી જેવા ન થાય. એ અડધે પાછા આવે. આ તાકાત છે. એમ આ ઘરનું ખાવ બાપ. અને એ 18 વર્ષ તમારા સંતાનો જન્મે ને બાપ, તો બાળોતિયા ભલે બગાડે હો. કારણ કે બાળોતિયા બગાડશે ને ઓઢણા તમારા બગાડશે ને, એ તમારા થાય છે. જેટલા શેટા રાખશો ને તો મોટા થાય ને તમને શેટા રાખવાના. માલો છોકલો માલો નથી, ક્યાંથી રાખે? જન્મતા જ તે શેટો રાખ્યો. ઓલા ઓછી કામ ભરાવીને લે આવે નહીં. બાળક 10 બાળોતિયા બગાડે, માનું કાપડું બગાડે, માની જીમી બગાડે. સમજી લેજો. અને ઈ માને ભાવીને મોટો થાય ને ઈ કે દેશના નામ રાખે. આ નથી રાખતાનું કારણ ઈ, કારણ કે આપણે પરસેવા વાળું ખવડાવ્યું નથી. આલે 50 રૂપિયા બહારનું ખાઈ લેજે, આલે 100 રૂપિયા બહાર નાસ્તો કરી લેજે. આ નાસ્તો પછી મોટા થાય માજનમાં મૂકે. કારણ આ છે મામા, આ વસ્તુ છે. એટલે હું કોઈ સુધારતો નથી, પણ મારા મામા આવ્યા છે, મને બોલવાની મજા આવી. એટલે આ રામકારો ભીખુદાન બોલે છે. મામા અમારો ભીખુદાન તો ગૌરવ છે. ભાઈ તેડવા ગયો. આપ જાણો છો કે બેટા બેનને તેડી આવી 20 વર્ષ થયા છે, અને તું 6 મહિનાનો હતો અને બેન હારે ગઈ. તે પછી પિયરના ઝાડવા નથી જોયા તો બેનને તેડી આવ્યો. બેને ભાઈને નતો જોયો, ભાઈએ બેનને નથી. બેન પરણીને ગઈ તે ભાઈ 6 મહિનાનો હતો ઘોડિયામાં. પણ પાથરમાં ગયો, ઘોડી માથે બેહી, અને પાથરના જે ઝાડવા હતા વડના લીમડાના, અહીંયા બધા ગામના માણસો વડીલો બેઠા હતા. અજાણો અસવાર જોઈને કીધું, ભાઈ રામ તે પાણી ભરવા માણા બધા પાથરમાં આવતા વાવે. હવે ઘરમાં થઈ ગયું વાવે. અને બેને લાદ કાઢેલી, 2-3 બાયું પડખે અને લાદ કાઢેલી, અને કીધું ભાઈ રામ. કે ભાઈ રામ. એ રામકારામાં બેન ઓળખી ગઈ. આ રામકારો મારા બાપના ગામનો છે, આ નક્કી મારો ભાઈ હોય. લાદનો ઘૂમતો હતો, બેનને ખબર નથી.
કે આ મારો ભાઈ છે, પણ રામકારામાં ઓળખી કે આ મારો પિયરનો રામકારો છે, નક્કી મારો ભાઈ મને તેડવા આવ્યો હોય. કારણ કે બેન તો આવી પણ તેથી 6 મહિનાનો હતો, ઘોડા માથે બેહીને આવ્યો, પણ રામકારામાં બેન સમજી ગઈ કે આ અમારા પિયરનો છે, મારો નક્કી ભાઈ મને તેડવા આવ્યો છે, ઓળખી ગઈ. એના માટે હવે લુપ્ત થઈ ગયું છે ક્યાંક. હવે આવું કોઈને ગમતું નથી મામા. હવે તો સમાજને બગાડવાના આમાં મર્યા. આ આલ્બમ જોવો, હું વિરોધ નથી કરતો. ગાડીમાં જતા હોય, હોન્ડામાં છે, ચશ્મા પહેરાય, સડા પહેરાય, ઈ તમે હવારમાં જોવો ને, આપણો દિવસ તો બગડે પણ પેઢી બગડે, બાળક ઉદરમાં ને ઈ બગડે. આવું જોશો નહીં. જોવો તો કોક સાચું કે ને એનું માનો. હારા જોવો. આ બગાડ પૈસા માટે જો મામા એક દી વહુ બને, એક દી બીજી બને, એક દી ત્રીજી બને, રૂપિયા માટે બધું કરે, એને નાટકિયાણી કહેવાય. પણ એ રામકારામાં ઓળખી ગઈ. શું કીધું? ઓળખો વીરને ઓળખો રાજ, એ મારા બાપને બોલીએ વીરને ઓળખ્યો રાજ. બોલે છે તારી મારો બાપ બોલે છે, અને આંખ ઉપર હું નજર કરું છું તો એમ થાય મારી માં છે. આ ભાઈ બેન વિચાર તો કરો. આ રામકારામાં ઓળખી ગઈ. આ સંસ્કૃતિ મામા, આ સંસ્કૃતિ આ ઓળખી ગઈ. અને ઈનાય ગોપીચંદ હે ઈ ભજન ની માલકોર આપે છે. કીધું કે બેટા બધે જાજે, પણ બેન ને અહીંયા નો જતો કામાં. કે બેટા વાત સાચી છે, દુનિયાની કોઈ એવી પ્રેમ નથી કે ભાઈ બેન જેવો કોઈ દુનિયામાં પ્રેમ નથી. કે કેમ માં? ઈ કે હેલ ભરીને આવતી હોય, ઠેહ લાગે, નખ નીકળી જાય, લોહી હાલા જતા પડી જાય, પણ પડતા પડતા બેન એમ કે ખમા મારા ભાઈ ને. આટલો અદભુત પ્રેમ છે. પણ હે બેટા, તું બેન ના ગામ નો જાતો, કારણ એને દુઃખ થાય છે. તું સાધુ માં આવીશો ને, તને જોઈને બહુ બેન નો આત્મો દુભાય છે, બેન દુઃખી થાય છે. તું અહીંયા નો જાતો કે માં પહેલો જ હું અહીંયા જઈશ. એના ભજન છે ને, એક લીટી લઉં છું. શું કે છે? સરખી સાહેલી જોન પાણી નિહારું જો. આ ભરતરી તમે જોવો તો ખરા. હે આ વસ્તુ જોવો. શું કે છે? નણદોલ બાન દીકરી એનું સોનલ બાઈ નામ જો. આજ સરખી એ સહેલી પાણીડાની હારું રે પલતરી. જોઈ નજર કરી જાઈને કીધું. શું કે છે? આ બહુ મોટું છે. કહો તો મામીજી તમને વીરોજી બતાવું જો, અને કહો તો એ બતાવું માલુડો જોગી રે પલતરી. અરે સોનબા શું બોલો છો તમે? હા તમારો ભાઈ છે, પણ જોગી થઈને આવ્યા છે. સાચું બોલો છો સોનબા? કે હા. ખોટું બોલું મામી? જો સોનબા સાચું હશે તો હું તમને હોનેથી મટી દઈશ, જો જૂઠું બોલીશ કટાર કાઢ્યો જીભ કાપી લઈશ. આ શબ્દ ની તાગાય. સાચું રે બોલો તો સોનબા તમને સોનાને મઢાવું જો. વળી જૂઠું રે એ હશે તો જીબડી કાપું રે પલતરી. આ બહુ મોટું છે, વર્ણામ વાળું છે, સાંકળીનું. પણ આ કોણ બોલે? બોલવા વાળા બોલતા. આના વર્ણામ છે મામા. કોઈ શબ્દ વાંધ્યો નથી કોઈ પણ જગ્યાએ છે ને. કોઈ એની વાહે વેદના છે. આ ઈ અમર નામ કરી ગયા. હવે આવું કે ઈ જવા દો. પછી હું કે પેલા હતું, અરે ઈ તમારી માનસિકતા છે. આ ઠેઠથી નાલ્યું આવે છે, પણ મૂળ શું?
આ દેખા દેખી બહાર જાય અને ભારતની માલકોર ભ્રષ્ટો વેડો કરે. એ મામા, ભારતને માં કહેવામાં આવે છે, ભારત માં. આ દુબઈ બાય માણામાં જ છે. કીધું દુબઈમાં નો કે ભારતને માં કે છે, બધાને બેઠી બેઠી ખવડાવે. કારણ કે સપ્ત સુરાની ધરતી છે, જગદંબાની ધરતી છે. પણ આપણી કંઈક પરિવર્તન બહાર જાય અને એવું ઘરમાં ખોઈ દીધું છે. હવે કોઈને કીધા નથી થતી. કારણ શું છે? આ કળજુગ, સતયુગ ને કળજુગ મારા ને તમારા ઘરમાં છે મામા. કોઈને કીધું નથી, માણસને સહન શક્તિ રહી નથી. પણ અમે તો આજ છે ને કાલ નથી. પણ એટલે અમે કહીએ બાપ, સંસ્કૃતિ જાળવો, આપણા કયા રિવાજ છે એ પરંપરા જાળવો. કરવાનું કરાય, ન કરવાનું ન કરાય. આપણો જે ધારો છે ને કોઈ દી મુકાય નહીં મામા. દુનિયા કાલ કુવામાં પડે તો આપણે પડવું, આ ન કરાય. પછી શું કહે બાપુ હવે એવું રહ્યું નથી. તઈ મને એમ થાય ઘોર કરજુગ છે ભાઈ. તારો બાપ કોણ, તારો દાદો કોણ, તારા પરદાદા કોણ, તમારામાં શું રિવાજ છે, તમારી રહેણી કહેણી શું, તમારો આહાર શું, તમારી ફરજ શું. પણ આ રહ્યું નથી મામા. આ વસ્તુ છે. એટલે હું એક રાજપૂત વિશે થોડુંક લઈ લઉં. નારદજી, આ તમારું આવ્યું એટલે કારણ કે મામા મીડિયા છે ને નારદ છે હો. નારદ મુનિ કહેવામાં આવે છે, નારદ ઋષિ છે બાપ. મીડિયા સાચું કહી દે. તમે કહી દો છો ને કે હું આ બનાવ બન્યો છે, તમે હકીકત જ દો. અહીંયા આમ બન્યો છે, હકીકત જ દો. કે મોગલધામ આવ્યા હતા, અહીંયા આમ છે, હકીકત જ દો. એમ તમે ત્રીજું નેત્રો છો બાપ. સત્ય ને સત્ય કહેવા વાળા, ખોટાનો પડદા ફાસ કરો. એમાં હું હોય તો ભલે, બીજો હોય તો ભલે. એમ તમે ત્રીજું નેત્રો છો. એમ નારદજી અનસોયા અને વંશોયા બે બહેનું, પિતાજીનું નામ ભૂલી ગયા છે, ક્યારેક યાદ આવ્યું છે બોલી છે, ને તમે બધા મેળ કરી લેજો. પણ પિતાજી કીધું બે મારી દીકરીઓ તમે જુવાન છો, હવે તમે લગ્ન લાયક છો. એટલે મોટા બેન હતા ને વંશોયા, એને કીધું હા પાડી લગ્ન કરવાની. અને નાના બેન અનસોયા ના પાડી લગ્ન કરવાની. આ બહુ મોટી ગાથા છે, પણ આના પોઈન્ટ આપું છું. ના પાડી. એટલે બાપને એમ થયું કાંઈ વાંધો નહીં, મારી દીકરી ભક્તિ કરી છે. અનસોયા નાની દીકરી, વંશોયાના લગ્ન કર્યા ધામધૂમથી. વંશોયાના લગ્ન થયા એટલે ગંગા ઘાટે ત્રણકોટી વાળી દોનો દંપતી સેવા કરે છે, પરમાત્માનું માળા ફેરવે છે અને સત્સંગ કરે છે. આવે અને અનાથને જમાડે છે. કારણ કે અહીંયા આ જ હતું, ભજન ને ભોજન બે જ. એટલે અનસોયાએ ભક્તિ કરતા હતા. એટલે એની બેન મોટા હતા વંશોયા, એનાથી 6 ગાંવ આગળ ઝૂંપડું એને બાંધ્યું, આશ્રમ જેને કહેવાય છે, આશ્રમ. 6 ગાંવ એટલે આજનું 18 કિલોમીટર. 6 ગાંવ એટલે 6 ગાંવ આગળ એમનું. નારદજી ખબર લેવા આવે છે. આ નારદ જાણવા છતાં, કારણ કે બ્રહ્માનો દીકરો છે, નારદ આવા હોય પણ હું તમે એને ઓળખતા નથી બાપ. હકીકતની વાત કહેતા આ નારદજી. એટલે વંશોયાના આશ્રમે આવ્યા ઝૂંપડે. એટલે કુરુંજો, ત્રાંબાનો કુરુંજો, ઘનમેટરના કુરુંજા હતા પેશવાળા. એ કુરુંજામાં લઈ લઈને આમ ખોબે ખોબે પાણી આમ ઢોળે છે, આમ લઈ લે. નારદજી વિચારમાં પડી ગયા કે આ વંશોયા કરે છે શું? કારણ જાણતા હતા. કોણ? નારદ. જાણવા છતાં તમે વિચાર કરો કે આ વંશોયા શું કરે છે? આ દીકરી પાણી લઈ લઈને આમ રેડે છે, ખોબા ભરી ભરી, આકુલ ઉકળ થઈ ગઈ છે. એની પ્રકૃતિમાં ક્યાંક ક્રોધ છે, ક્યાંક દુઃખ છે. પણ કાંઈ વાંધો નહીં, આપણે કઈ ને કોઈ માણસના હાલતી ભક્તિ છે, માણસ કોઈ માણસ જમતો હોય તો આપણે કઈ ભાઈ ઉતો હોય તો એને વિઘન ન દે માણસ કે ભલે. એટલે માણસ ઉભા રહી જાય સમજદાર. નારદ ઉભા રહી ગયા, આ ચિત્ર જોવે, જોઈ ગયા એટલે તરત નારદજી પૂગ્યા ને વંશોએ કીધું પધારો ગુરુદેવ. એમ નો કીધું ગામ છો, જોવો તમે આ ભારતની નારી શું કે છે. આ એક જ લીટી બોલવી છે. એવી વીણા લઈને નારદ પધાર્યા, આવ્યા જોને વંશોયાને એ દ્વાર રે,
એવી વીણા રે લઈને નારદ પધાર્યા. બેટા દીકરી પધારો ગુરુદેવ, પધારો પધારો પધારો. આસન આપ્યા. કીધું બેટા જાણવા છતાં દીકરી તું પાણી ખોબા ભરી ભરીને આમ રેડતી હતી, કારણ મને? અને શું કીધું તમે જોવો તો ખરા. આ જગદંબાએ, બાપુ આપ તો જાણો છો, આપ તો બ્રહ્માના પુત્ર છો, જાણવા છતાં મને કહો છો કે નહીં બેટા, કે એ તો મારી બેન અનસોયાનું સાપરું હળગ્યું હતું એટલે હું ઓલવતી હતી. કે હું ઓલવતી હતી, અંતર્ધામ થયા. વાહ વાહ વંશોયા, વાહ વંશોયા. પણ બેટા તે ઓલ્યું કે હા બાપુ, રાજી થઈ ગયા અને હાલતા થયા. હો શું કીધું? એવા વંશોયાને દ્વારેથી નારદ આવ્યા જો ને અંશોયાને એ દ્વાર રે એવી વીણા રે લઈને નારદ પધાર્યા. નારદિયા પધાર્યા. ઝૂંપડું હળકતું હતું અને ઓલ્યું હતું. જેમ વરસાદ કેમ મામા સૂતો હોય ને એવાથી એમ સુવા માંડ્યું. જોયું કે વાહ વાહ વંશોયા, વાહ વંશોયા. આમ નજર કરી તો અનસોયા ગંગા ઘાટે સ્નાન કરવા જાય અને શું કહે છે? શું કહે છે? એવી અનસોયા ગંગા ઘાટે ઝૂંપડે લાગી જો ને એ લાય રે એવી વીણા રે લઈને નારદ પધાર્યા. તરત અનસોયા કીધું ગુરુદેવ તમે પધાર્યા. ભલે પધાર્યા બાપ, પધારો પધારો ગુરુદેવ, પધારો પધારો. કીધું બેટા અનસોયા તો ગંગા ઘાટે સ્નાન કરવા આવી દીકરી? કે હા બાપુ, પણ તારા ઝૂંપડા હમું જોઈ. આમ નજર કરી તો જેમ વરસાદમાં કેમ વરસાદ પડતો નેવા સૂતા એમ સૂતેલો. ઓહો, અમારું ઝૂંપડું હળગી ગયું. ઓલું કોણે? કે બેટા એ તારી મોટી બેન વંશોયાએ. નારદે એટલું કીધું કે બેટા તારી ભક્તિ થોડી કાચી છે અને એ ભક્તિમાં પાકી ગઈ છે. હવે સાંભળી જાઓ મોટો પોઈન્ટ. એટલે તરત ટકોર કરી કોણે? અનસોયાએ. કે બાપુ મારી બેનની ભક્તિ કરે છે અને હું કરીશ તો એની પાકી ગઈ ભક્તિ અને મારી કાચી, એનું કારણ મને સમજાવો. આપ તો ગુરુ છો, મારા બાપ ઠેકાણે કહેવાય. કે બેટા કહું કે હા, એને એના પતિની સેવા કરી છે તારી મોટી બેને, અને તે લગ્ન નથી કર્યા. અને એ શબ્દ લાગી ગયો. કીધું ગુરુદેવ હાલો મારા બાપુ પાસે લઈ જાઓ અને મારા બાપુજી જે કહે એ જ મારે મંજૂર છે. અને અત્રિ ઋષિ જેની હજારો વર્ષ આવે છે એની હારે લગ્ન કર્યા આ અનસોયા. એમ એનો દીકરો આપણે જાણો છો ગુરુ દત્તાત્રેય, પણ આગળ નથી જવું. આ અનસોયા કે જેને મા જગદંબા સીતાને વસ્ત્ર આપ્યા, ગાલે બેટા કોઈ દી ધોવા નહીં પડે. અને આ અનસોયાની શું વાત કરવી? આ સતીની નારીની તાકાત છે. પણ હવે આપણે અહીંયા નથી જવું. એટલે આવું અમે સાંભળ્યું છે ને એટલે દુઃખ થાય છે કે ક્યાં વહી ગઈ આ આપણી આ ધરતીની, આપણી ભારતની નારીઓ કોણ છે બાપ? લડવા વાળી છે. ક્યાં ધર્મ ધ્રુજે ત્યાં ભારતની નારી પણ જેને કહેવાય હથિયાર ઉપાડવાનું કામ કરે છે. પણ હવે આપણી દીકરી ઉપાડે છે પણ મોબાઈલ. ખરેખર આ મોબાઈલથી શેતારીઓ દીકરીઓ, હે દીકરીઓ હું તો એટલું તમને કહું બેટા, સુધારવા નથી માગતો. બાપુ પાસે તમે મોબાઈલની જગ્યાએ એક એક કટારીઓ લઈને આવશો ને ત્યારે મને એમ લાગશે કે હવે સતયુગ આવ્યો છે બાપ. એક એક કટાર લઈને આવો દીકરીઓ, મોબાઈલ જરૂર પૂરતો રાખો. એક મોગલધામથી બાપુનો તમને અવાજ છે. હવે મારા મામા પ્રશ્ન મને પૂછશે, એનો જવાબ પણ મોગલ જે પાવશે આપશું બાપ. બાપુ અનસુયા માની વાત કરી. અમારું ગર્વ ગિરનાર એ વિસ્તાર હો. હા હા, એક સરસ મજાની બે લીટી મારે કેવી છે. બે લીટી. અનસુયાના આંગણા રોડા રે
પોઈડા દેવ ત્રણ બાલુડા રે